પણ તું મહેનત ચાલુ રાખ હા ને મહેનત ચાલુ જ રાખવાની છે. મૂકી દે કોપીઓ નો આવે તો આપણે ઇન્ડિકા લાવશું, પણ લાવીશું પાકું તો તારે એમાં કઈ ટેન્શન લેમાં. હું સાગર તો શું કેતો સાગાભાઈ ને આપણે વાંસલા ડબ્બામાં બેહાડશું, ઇન્ડિકા લાવશું ને. સાગર ને વાહેલા ડબ્બામાં બેહાડવું. હા હા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમારું સ્વાગત છે ફરી ધમાકેદાર વિડીયોમાં. કેમ કે આજમાં છે ને તમને જો તેમાં ખેતરમાં હેલો જાઉં છું. આ આપણા તેલ છે, જો તલ. કેમ કે ઓલ આપણે દવા છાંટે છે ને, ત્યાં ભૂંગળી દેવા જવાની છે. મોટા ભાઈ નો ફોન આવ્યો કે મને છે ને મારા પપ્પની ભૂંગળી તૂટી ગઈ છે, ભૂંગળી દો. એના ખેતરમાં તેલ છે ને, તમને દેખાડું. મકાઈ આપડી મકાઈ. કોણ કોને ડોડા કોને ખાવા? આપણા દાદાના તેલ છે, દાદાના. આ થોડાક વાહે વાયેલા છે એટલામાં ફૂલ ને કાંટા વસે તો આમાં જો કાંટા બે હવા મળ્યા. પછી તો હા મેં દવા છાંટે છે. હવે ના જઈને ચાલો કન્ટિન્યુ. હેલો મિત્રો, તો છે ને વરના વર્ષમાં આ બીજી વખત આ તલનું વાવેતર છે. કેમ કે એક ફેરી પેલા વાવ્યા હોય ને એ ઉગ્યા જ ને 10 વીઘાના. 10 વીઘાના તેલ ઉગ્યા જ નથી. ના બીજી વાર વાવેતર કરેલું છે. વાવેતર કરેલું છે તો આમ કઈ છે નહીં બહુ. ઠીક છે યાર. 10 વીઘાનો ખર્ચો વાવેતરનો એટલે 25-30 હજાર. જોડા દવા સાથે ને તેલમાં રીંગણી સોંપેલી છે. પછી તું દાંત કાઢમાં ઉભો રહે. આમાં કઈ નક્કી ન કહેવાય, આવું તો આવી જાય. હું મુકા પણ તું મહેનત ચાલુ રાખ ને મહેનત ચાલુ જ રાખવાની છે. મૂકી દે કોપીઓ નો આવે તો આપણે ઇન્ડિકા લાવશું, પણ લાવીશું પાકું તો તારે એમાં કઈ ટેન્શન લેમાં. હું સાગર તો શું કેતો સાગાભાઈ ને આપણે વાંસલા ડબ્બામાં બેહાડશું, ઇન્ડિકા લાવશું ને. સાગર ને વાહેલા ડબ્બામાં બેહાડવું. હા હા. ને હું ડ્રાઇવિંગ કરી, તું ને તો આવડતું ના કાઈ. મેં કીધું વેલા વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. વ્લોગ તેલ કેમ મુકા આવા થઈ ગયા? હે બગડી જતો તો કોકડાઈ ગયા તેલ. દવાનું કઈ નથી, પણ કોને ખબર. આમ તો બધી કર હારા જ છે, પણ આ કોકડ આવી ગયો આમાં. કામ હાલ તો ચાટર હાલ કાય હાલ હાલ. તો મિત્રો તડકો થઈ ગયો છે ફૂલ, અને હવે આપણે જવાનું છે ઘરે. ઓલા જો તેણી ભાઈ જો અમે દવા છાંટે હતી. હવે છે ને આપણે ઘરે જવાનું છે. આપણું ઘર, આપણી બાજરી છે. ચાલો તો ઘરે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 100 અને જવું છે આપણે રીલ શૂટિંગ કરવા માટે. તો જઈ રીલ શૂટિંગ કરવા માટે. કોણ છે સબ તો ફાઇનલી મિત્રો આપણે કાકા આવી ગયા છે. થોડીક રાહ જોઈ, પણ આવી ગયા છે આગળ હીરામાંથી. કેમ કે હીરામાં કામે જાય કે નહીં એટલે આવ્યા છે હજી. લહણ પોલવાનું કામ હાલે. લહણ ભાઈ તમારે ને પોલવું હવે. એવું ને ભાઈ લગન છે ને તો વાંધો ન આવે. એટલે અત્યારે શીખી લઈ ને પ્રેક્ટિસ કરવી પડે એમ. અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે મારે. તો કે પોલતા તો આપણને આવડતું ને, કેમ કે લહણ નો ગાંઠો પોલો કરવા જઈએ ને તો અડધી કરી તો સોલી નાખીએ આપણે. આ તો અત્યારે શીખેલી તો એ લગ્ન વખતે વાંધો ન આવે ને. આ બધું જરૂરી છે મારો ભાઈ, કરવું નહીં. આજે આપણે ઓલો ત્રીજો બંધો નહીં આવ્યો ને, ત્રીજો બંધો ને આવ્યો એવી વાહે આગળ આવશે. ક્યાં રહી ગયો?
નક્કી નીકળો મારી પેલાનો પણ હવે કંઈક લેવામાં લાગી ગયો છે. લણ ફોલવાનું છે કે ફોલી નાખેલું છે. જો હું તો ખોટા ગાંઠિયા ઓલા કરું છું. ફોલી નાખેલું છે અડધું. લેવા જો ભાઈ આપણું કામ. તોય તમે પ્રેક્ટિસ કરો તો તારે વાંધો નહીં. વાંધો નહીં ભાઈ, લગન પછી વાંધો નહીં આપણે. તો પછી બસ આગળ ત્રીજો બંદો આવી જાય ને એટલે રીલ શૂટિંગ કરી નાખી કરવા મળી આપણે. તો ફાઇનલી મિત્રો અમારે ત્રીજો બંદો આવી ગયો છે. તો હવે રીલ શૂટિંગ કરી નાખીએ. ફૂલ બાકાજી ગયો. બોલ બાકાજી કે. તો ફાઇનલી મિત્રો હવે રીલ શૂટિંગ કરી નાખીએ. અને આ બ્લોગ વિડીયો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો. અને કાલનો બ્લોગ બીજો ધમાકેદાર વિડીયો થતા આવી જશે. ત્યાં સુધી બધાને બાય બાય.